કેમ છો બાળકો? મારી YouTube ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રવેશનું ચેપ્ટર એની અંદર આપણે સૌપ્રથમ જોયું કે નવો ભાગીદાર પ્રવેશ પામે એટલે જૂના ભાગીદારોએ ત્યાગ કરવો પડે અને નવા ભાગીદારે પાઘડી પેટે રકમ આપવી પડે. ત્યારબાદ આપણે જોયું કે ત્યાગ શોધવાનો, નફાનું નવું પ્રમાણ આપી દેતો. નવું પ્રમાણ શોધવા માટે એક રીત પણ જોઈ કે ધારો કે પેઢીનો નફો 1 એટલે બાકીનો ભાગ શોધીએ. નફાનો નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા નફાનો જૂનો ભાગ. હવે આજે આપણે મોટા દાખલામાં કામ લાગે એવા બીજી રીતના અમુક દાખલાઓ જોવાના છે. તો સૌપ્રથમ જોઈએ PQR 5:3:2 મુજબ નફો નુકસાન વહેંચે છે. એટલે આ જૂનું પ્રમાણ થયું, વહેંચે છે. તેમણે S ને પ્રવેશ આપ્યો. P તેના ભાગમાંથી, આ શબ્દ બાળકો ખાસ ધ્યાન રાખજો, ભાગમાંથી 2 દશાંશ ભાગ, અને Q તેના ભાગમાંથી 3 દશાંશ ભાગ S ની તરફેણમાં ત્યાગ કરશે. ત્યાગનું પ્રમાણ શોધો. તો ધ્યાન આપો, ત્યાગનું પ્રમાણ બરાબર 2:3. કેટલું સરળ. જ્યારે દાખલામાં માંથી શબ્દ આપે, ધ્યાન રાખજો, ભાગમાંથી શબ્દ હોય, માંથી શબ્દ પર ખાસ ધ્યાન રાખજો, એ સીધો ત્યાગ આપ્યો હોય. શું આપ્યો હોય? ત્યાગ. આગળનો દાખલો જોઈએ આપણે. વિદિત અને વિશાલ 2:3 મુજબ નફો નુકસાન વહેંચે છે. તેમણે બંટીને પ્રવેશ આપ્યો. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. ત્યાગનું પ્રમાણ શોધો. બાળકો આમાં પણ તરફેણ શબ્દ છે, માંથી શબ્દ છે, માંથી એટલે સીધું ત્યાગ આપશે. તો વિદિતનો ત્યાગ 1/4, વિશાલનો ત્યાગ 1/8. અહીં બાળકો તમને પ્રશ્ન થશે કે સર અહીંયા આવું સીધું લખી દીધું ને, અહીંયા કેમ આવું લખ્યું? એનો જવાબ આપું તમને. અહીંયા છેદ સરખા છે. જો આમાંથી 2 દશાંશ, આમાંથી 3 દશાંશ, છેદ સરખા છે એટલે 2:3 સીધું મળી જાય. જ્યારે આમાં જો 1/4 અને આના 1/8 છે એટલે સીધું નહીં લખાય. મારે પહેલા બંનેના છેદ સરખા કરવા પડે. આમાં 8 છે, આમાં 4 છે એટલે અહીં પણ મારે 8 લાવવા પડે. આગળ જોયું છે તે મુજબ અહીં છે 4 અને અહીં છે 2, સોરી 8. કેટલા વડે ગુણવા પડશે તો 8 આવે? 2 વડે. 2/2. 2 છેદ સરખા થઈ ગયા માટે ત્યાગનું પ્રમાણ બરાબર 2:1. માંથી શબ્દ હોય તો એ સીધો ત્યાગ હોય. આ હંમેશા ધ્યાન રાખજો, કારણ કે મોટા દાખલામાં અલગ શબ્દ પણ આવશે. એ શબ્દને ઓળખતા તમને આવડવું જોઈએ. આગળનો દાખલો જોઈએ. મિત, જીત અને નીલ 3 ભાગીદારો છે. જો 3:2:1 મુજબ નફો નુકસાન વહેંચે છે. એટલે જૂનું થયું. મિત તેના નફામાંથી, માંથી શબ્દ આવ્યો. નીલ તેના નફામાંથી શબ્દ આવ્યો. નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધી કાઢીએ. તો
મિતનો ત્યાગ બરાબર એકના છેદમાં 8 નીલનો ત્યાગ બરાબર એકના છેદમાં 24 બાળકો છેદ સરખા નથી એટલે આને પણ મારે 24 માં ફેરવવું પડશે 8 ને કેટલા વડે ગુણીએ તો 24 આવશે 48 બંને અંશ અને છેદ બંનેને 3 વડે ગણવા પડશે 3 એકા 3 છેદ સરખા થઈ ગયા માટે ત્યાગનું પ્રમાણ બરાબર 3:1 જ્યારે માઠી શબ્દ હોય તો સીધો ત્યાગ હોય પરંતુ આ દાખલામાં જુઓ નવું પ્રમાણ પણ પૂછ્યું છે તો નવા પ્રમાણનું સૂત્ર એક સૂત્ર આપણે જાણીએ છીએ એના પરથી હું તમને બીજું સૂત્ર બનાવતા શીખવું જો કોમન ત્યાગનું સૂત્ર આપણને ખબર છે ત્યાગ બરાબર નફાનો જૂનો ભાગ માઈનસ નફાનો નવો ભાગ આ આપણને ખબર છે હવે નવું પ્રમાણ શોધવું છે અને આ બાજુ લઈ જઈએ અહીં સૂત્ર મૂકું નફાનું નવું પ્રમાણ બરાબર નફાનો જૂનો ભાગ માઈનસ ભાગીદાર કરેલ ત્યાગ જોયું આ સૂત્ર પરથી જ આપણે એનું બનાવી દીધું આનું આપણને કામ નથી ચાલો તો સૌપ્રથમ મિતનું કામ શોધીશું મિતનો જૂનો ભાગ 3/6 મિતનો ત્યાગ છે બાળકો 3/24 લસા આવશે 24 જો તમને 24 લસાથી ન ખબર પડે તો દાખલામાં ગભરાઈ જવું નહીં તમારે 24 ગુણ્યા 6 જે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ તે રીતે કરી શકાય 24 લસા 6 ને કેટલા વડે ગુણીએ તો 24 આવે 4 એટલે ઉપર પણ 4 વડે ગુણીશું 4 તાલી 12 24 એકા 24 3 એકા 3 12 માંથી 3 જાય તો 9/24 ધ્યાનમાં રાખજો જો તમને આ ન આવડે તો છોડી દેશો નહીં જવાબ સરખો જ આવે ચોકડી ગુણાકારની રીતે કરજો અને જવાબ ટેલી કરજો એક સરખો જ આવશે મિત પછી આવશે જીત જીતનો જૂનો 2/6 અને જીત કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી જીત જો અહીં કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી તેથી માઈનસ લખવાની જરૂર નથી હવે નીલનો જૂનો ભાગ છે બાળકો 1/6 અને ત્યાગ કરે છે 1/24 લસા 24 6 ને કેટલા વડે ગુણીએ તો 24 આવે 4 ઉપર પણ 4 વડે 4 એકા 4 24 એકા 24 1 એકા 1 3/24 એમણે પ્રવેશ આપ્યો છે હીરને તેમણે હીરને પ્રવેશ આપ્યો ધ્યાન રાખજો હંમેશા મેં તમને પહેલા પીરિયડની અંદર જ કીધેલું કે જે ભાગીદાર ત્યાગ કરે તે જ નવા ભાગીદારને મળે મિતનો ત્યાગ નીલનો ત્યાગ એ હીરનો ભાગ એટલે અહીં હું હીરનો ભાગ શોધી કાઢીશ હીરનો ભાગ બરાબર મિતનો ત્યાગ વત્તા નીલનો ત્યાગ
મિતનો ત્યાગ છે બાળકો 3/24 વત્તા 1/24. જવાબ 4/24. હિરનો ભાગ આપણી પાસે મળી ગયો 4/24. નવું પ્રમાણ શોધવાનું છે તો જુઓ આના છેદમાં 24 પણ આના છેદમાં કેટલા છે 6. નિયમ મેં કીધેલો કે હંમેશા બધાના છેદ સરખા હોવા જોઈએ, તો અહીં પણ હું છેદમાં 24 મૂકી દઉં. મને કહો કે 6 ને કેટલા વડે ગુણીએ તો 24 આવશે? 4 વડે. ઉપર પણ 4 વડે ગુણવા પડશે. 4 દુ 8. માટે નફાનું નવું પ્રમાણ બરાબર 9:8:3:4. બાળકો તમે એને ચોકડી ગુણાકારની રીતે કરશો તો પણ જવાબ આવશે. પછી એને તમે નાનું રૂપ આપશો એટલે આટલો જવાબ આવી જશે. જો લસા આવડે તો લસાની રીતે કરાય, ન આવડે તો ચોકડી ગુણાકારની રીતે કરાય. પણ આ તમને આવડવું જરૂરી છે, એ ધ્યાનમાં રાખજો. બાળકો આપણે આગળ માથી શબ્દ વાળી રીત જોઈ. માથી શબ્દ આપે તો એ સીધો ત્યાગ જ હોય. આ ખાસ ધ્યાન રાખજો. હવે માથી શબ્દ ન હોય તે રીતના દાખલા જોઈએ. તો કાના અને કવિસા 2:3 મુજબ નફો નુકસાન વહેંચે છે. તો એ જૂનું પ્રમાણ થયું. કયું? જૂનું. તેમણે પાલખીને પ્રવેશ આપ્યો. કાના પોતાના ભાગનો, માથી શબ્દ નથી, ભાગનો છે. અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. ત્યાગનું પ્રમાણ શોધો. તે બાળકો રકમ વાંચવી બહુ જરૂરી છે. પહેલી નજરે જો રકમ સરખી જ લાગે એટલે ઘણા બાળકો ત્યાગનું પ્રમાણ 1/2 અને 1/4 છેદ સરખા કરીને સીધું જ લખી દે, પરંતુ એ જવાબ ખોટો ગણાય. અહીં માથી શબ્દ નથી એટલે આપણે એનો પહેલા ત્યાગ શોધવો પડશે. તો સૌપ્રથમ આપણે કાન્હાનો ત્યાગ શોધીએ. કાન્હાનો ત્યાગ બરાબર સૌપ્રથમ એનો જૂનો ભાગ 2/5 અને એ જે ભાગ આપે એના વડે ગુણાકાર કરવાનો. કાન્હા પોતાનો 1/2 ભાગ આપે છે તો 2 એકા 2, 5 દુ 10. એ રીતે આપણે કવિસાનો ત્યાગ શોધીએ બાળકો. કવિસાનો ત્યાગ બરાબર કવિસાનો ત્યાગ તો જૂનો કવિસાનો ભાગ 3/5 અને એ જુઓ એ ભાગનો 1/4 આપે છે. 3 એકા 3, 5 20. જો માથી શબ્દ તે તો હું એને સીધો ત્યાગ ગણી લેતે. ખાસ ધ્યાન રાખજો, આગળ શીખ્યા તે રીતે. આના છેદમાં કેટલા છે? 20 અને આના 10. છેદ સરખા કરવા પડે. અહીં 20 લખી દઉં છું. 10 ને કેટલા વડે ગુણીએ? 2. અંશ અને છેદ બંનેમાં 2 મૂકી દઈએ. 2 દુ 4. છેદ સરખા થઈ ગયા. માટે ત્યાગનું પ્રમાણ બરાબર 4/3. જોયું? સમજીએ તો કેટલું સરળ છે. હવે આપણે આગળ જોઈએ. શિવાની અને નીરજ 1/2 મુજબ નફો નુકસાન વહેંચે છે. જૂનું પ્રમાણ. તેમણે વિજયને પ્રવેશ આપ્યો. શિવાની તેના નફાના ભાગના, માથી શબ્દ નથી, ભાગના 1/3 ભાગ આપે છે. જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી, આમાં માથી શબ્દ આવ્યો એનો મતલબ માથી એટલે સીધો ત્યાગ. વેરી ગુડ. અને
ભાગના સીધો ત્યાગ નથી, ગુણાકાર કરવો પડશે. ખ્યાલ આવ્યો? તો હવે બાળકો આપણે શિવાનીનો ત્યાગ શોધીએ. શિવાનીનો ત્યાગ બરાબર શિવાનીનો જૂનો ભાગ છે 1/3 ગુણ્યા 1/3. 1 એકા 1, 3 તાલી 9. હવે નીરજ, પરંતુ બાળકો ધ્યાન રાખજો, સમજવાનું, અહીં નીરજમાં માઠી શબ્દ આપ્યો છે એટલે નીરજનો ત્યાગ સીધો જ આપી દીધો છે. નીરજનો ત્યાગ 1/3. હવે 2/3 ગુણ્યા 1/3 કરવાની જરૂર નથી, કારણ કે માઠી શબ્દ એટલે સીધો ત્યાગ આપી દીધો. હવે આના છેદમાં કેટલા છે? 9 અને આના 3. એટલે અહીં મારે છેદ સરખા કરવા અહીં 9 મૂકવા પડશે. 3 ને કેટલા વડે ગુણીએ? 3 વડે. 3 એકા 3. માટે ત્યાગનું પ્રમાણ બરાબર 1/3. કેટલું સરળ. આગળનો દાખલો જોઈએ. ટપ્પુ અને સોનું 1/2 મુજબ નફો નુકસાન વહેંચે છે. કયું થયું? જૂનું. હવે તમે ધ્યાન આપજો, હવે તમને આવડવું જોઈએ. ટપ્પુ તેના નફાનો માથી શબ્દ નથી. વેરી ગુડ. જ્યારે સોનું તેના નફાના ભાગ માઠી શબ્દ છે એટલે સીધો ત્યાગ આપ્યો છે. પરંતુ આગળ જુઓ, ત્યાગનું પ્રમાણ નથી, નવું પ્રમાણ શોધો. પહેલા ત્યાગ તો શોધી જ કાઢીએ. તો બાળકો સૌપ્રથમ ટપ્પુનો ત્યાગ બરાબર ટપ્પુનો જૂનો ભાગ 1/3 અને જુઓ કેટલો આપે છે? 1/3. 1 એકા 1, 3 તાલી 9. સોનુનો ત્યાગ બરાબર સીધો આપી દીધો છે. સોનું માથી શબ્દ છે 1/6. સીધો ત્યાગ આપી દીધો. હવે ત્યાગનું પ્રમાણ હતે તો આપણે બંનેના છેદ સરખા કરતે, પણ આપણે અહીં ત્યાગનું પ્રમાણ પૂછ્યું નથી એટલે હમણાં છેદ સરખા કરવાની કોઈ જરૂર નથી. યાદ કરો, અને આગળમાં જ મેં કહ્યું કે જે જૂના ભાગીદારો ત્યાગ કરે તે જ નવાને મળે. માટે ટપ્પુ અને સોનું ગોલીને આપશે, ગોલીને પ્રવેશ આપ્યો છે, માટે ગોલીનો ભાગ બરાબર ટપ્પુનો ત્યાગ વત્તા સોનુનો ત્યાગ. ટપ્પુનો ત્યાગ 1/9 વત્તા 1/6. આપણને જો લસા આનો નહીં આવડે તો આપણે ચોકડી ગુણાકાર કરી શકાય. 9 છંગ 54, 6 એકા 6, 9 એકા 9, 15/54 નવાનો ભાગ થયો. માટે નફાનું નવું પ્રમાણ બરાબર નફાનો જૂનો ભાગ માઇનસ ત્યાગ. યાદ કરો, મેં તમને ત્યાગના સૂત્ર પરથી હમણાં જ આની આગળ જ બતાવ્યું કે કેવી રીતે શોધાય, સૂત્ર કેવી રીતે બન્યું તે. ટપ્પુનો જૂનો 1/3 માઇનસ ટપ્પુનો ત્યાગ
1/9 9 તાલી 27 લસા ન આવે પણ આપણે 27 ગુણાકારની રીતે જઈએ છે 9 એકા 9 જેથી બધા વિદ્યાર્થીઓને લાભ મળે. જેને લસા ખ્યાલ આવી જાય છે એને લસાથી જ કરવું, જેને લસા નથી આવડતો એને ક્રોસ ગુણાકાર કરીને જ કરવું. 9 એકા 9 3 એકા 3 9 માંથી 3 જાય તો જવાબ આવશે 6/27. સોનું સોનુનો જૂનો 2/3 અને સોનુનો ત્યાગ આપણે શોધ્યો 1/6 6 ટાલી 18 6 દુ 12 3 એકા 3 9/18. નવો ભાગીદાર છે ગોલી. ગોલી નવાને ક્યારેય સૂત્ર લાગુ નહીં પડે. ગોલીનો ભાગ આપણે શોધી કાઢ્યો 15/54. હવે બાળકો અહીં 54 અહીં 18 અને અહીં 27 એટલે સૌપ્રથમ અહીં 54 આવવા જોઈએ, અહીં 54 આવવા જોઈએ. અહીં તો 54 છે જ. તો વિચારો 27 ને કેટલા વડે ગુણીએ તો 54 આવશે? વેરી ગુડ, 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણીએ 6 દુ 12. હવે અહીં જુઓ 18 ને કેટલા વડે ગુણીશું તો 54 આવશે? 3 વડે. ઉપર પણ 3 વડે ગુણીએ 9 તાલી 27. અહીં તો 54 જ છે માટે નફાનું 9 પ્રમાણ બરાબર 12/27/15. જુઓ કેટલી સરળ રીત. માંથી શબ્દો હોય તો સીધો ત્યાગ અને એ સિવાયનો માનો માની એ શબ્દ હોય તેના ભાગ નો તો તમારે આ રીતે ગુણાકાર કરીને શોધવું પડશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાઘડીને લગતી આમ નોંધો અને અનામતોને એની વાતો કરીશું. જો તમે હજુ પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી મારો વિડીયો તમને સમયસર મળી રહે. અસ્તુ.